સુરત પ્લેગાથોન 2024 ઇનોવેટિવ ફોર ઇન્ડિયા એક બિન લાભકારી સંસ્થા એ કેન્દ્રના અભિયાન સ્વચ્છ ભારત ફિટ ઇન્ડિયાના સમર્થનમાં રવિવાર 25 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 500 થી વધુ લોકો માટે ગુજરાતની પ્રથમ પ્લેગાથોન રનનું આયોજન કરાયું હતું। સુરત ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત ફિટ ભારત અંતર્ગત પ્લેગાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500 થી વધુ લોકો જોડાયા હતા। આ કાર્યક્રમ યોજાવાની પ્રેરણા ત્યારે મળી જ્યારે સૌને લાગ્યું કે લોકોએ કચરો ફેંકવા પ્રત્યે સંવેદનશીલતા કેળવવી જોઈએ, જે ત્યારે જ આવશે જ્યારે તેઓ પોતે કચરો ઉપાડશે અને સમજશે કે તે કેટલી મોટી સમસ્યા છે। લોકોના વર્તનને બદલવાના ઉદ્દેશ્ય સાથે પ્લેગાથોનનું આયોજન કર્યું હતું। લોકો કચરા વિશે જાગૃત નથી। શું શુષ્ક છે, શું ભીનું છે, શું હાનિકારક છે, આપણે જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ અને કચરામાં ફેંકીએ છીએ તેનું શું થાય છે તેની લોકોને ખબર પણ નથી। અમારા 3 વર્ષના અનુભવમાં લોકોને આ સમજાવવા માટે પ્રથમ હાથનો અનુભવ આપવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પ્લાસ્ટિકની અસરને સમજી શકે। આ માટે એસએમસી, બિગ એફએમ, ભૂતપૂર્વ કોર્પોરેટર કીર્તિભાઈ શાહ, યાનુલજા ક્લાઉડ સોલ્યુશન, સ્ટીમ હાઉસ, જેબી કોટેક્સ, સાવિત્રી, પોલિએસ્ટર, કોઈ કાફે, હુલ્લાડેક, અર્થ 911, એનએસએસ, મિસ્ટિક વોટર અને અન્ય તમામ સંસ્થાઓએ ભાગ લીધો હતો। તેના સમર્થનથી અમે સક્ષમ છીએ। આવો મહત્વનો સંદેશો પહોંચાડવા સુરતીઓ સુધી પહોંચાડવામાં આ પ્રયોગ સફળ રહ્યા હતા। સુરતની અંદર ઘણી પણ મેરેથોન થઈ રહી છે અને જે આજની જે મેરેથોન નહીં પણ આજે પેગાથોન એટલે કે દોડતા દોડતા કચરું વીણવું, એક નદી કિનારા ઉપરથી સફાઈ કરવી એવી એક ઝુંબેશ ચલાવી છે અને સુરતની અંદર પહેલીવાર આ રીતનો કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે સમગ્ર સુરતની એક જાગૃતિ મળે અને આ પેગાથોન આજના પૂરતું મર્યાદિત ન રહે અને આવનાર સમયમાં દર 15 દિવસે 20 દિવસે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આવો પેગાથોન કરવામાં આવે અને એક જનજાગૃતિ અભિયાન કરવામાં આવે તો આવા આવનાર સમયની અંદર सूरत अंदर एक जबरदस्त स्वच्छता अभियान चलसे। तो आज हमने प्लेगाथोन रखा है फर्स्ट टाइम इन गुजरात एंड सूरत। प्लेगाथोन मतलब भागते भागते कचरा उठाना। 500 प्लस मतलब वी हैड क्रॉस्ड 570, पर आज लोग थोड़े कोई शायद सुबह उठा रही है तो 550 जैसे है अभी, और उसके अलावा अपने अलग विजिटर्स जो है वो अलग। तो हमने कभी सोचा नहीं था कि हम ऐसा कुछ करेंगे, बट हमें ये पता था कि हम शहर में वेस्ट मैनेज कर रहे हैं और हमें कुछ तो करना है शहर के लिए, सिटीजन्स के लिए, जहाँ पे सिटीजन्स को सेंसिटिविटी है कि आपको कचरा फेंकना नहीं है। આ કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ સાઉન્ડ થેરાપીથી થઈ હતી, જે તન્વીજીએ બધાને કરાવડાવી અને ત્યારબાદ સેમ ફિટનેસ કોચિંગે દરેકને કસરત કરાવી અને દોડવા માટે તૈયાર કર્યા હતા। બધા સહભાગીઓ ગ્લોવ્સ અને બેગ સાથે સ્ટાર્ટ પોઈન્ટ પર આવ્યા અને 5 કિલોમીટર અને પછી 3 કિલોમીટર સુધી ધ્વજ ઉતારવામાં આવ્યો હતો। સૌથી અદ્ભુત વાત એ છે કે લોકો માત્ર કચરામાંથી છુટકારો મેળવવા માંગે છે, પરંતુ આ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ લોકો જુદી જુદી દિશામાં કચરો શોધીને એકત્ર કરી રહ્યા હતા। આ સમયગાળા દરમિયાન તમામ સહભાગીઓએ મળીને 890 કિલો કચરો એકત્ર કરવામાં સફળતા મેળવી હતી। કોઈપણ સ્પર્ધા ઇનામ વિના સમાપ્ત થતી નથી, જેથી તેઓ વિવિધ કેટેગરીમાં વિજેતા હતા। તેમને રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા। જેબી કોટેક્સના ધીરજે તૂટેલા ઈ કચરાને એકત્ર કર્યો અને સમજાયું કે લોકોને ખબર નથી કે તેનાથી કઈ સમસ્યા થઈ શકે છે। તમામ સુરતીઓને એક જ સંદેશ છે, કચરાનો યોગ્ય નિકાલ કરો, જેની સાચી પદ્ધતિ કચરો ભીનો, સૂકો અને નુકસાનકારકનું વર્ગીકરણ કરો તો ચહેરો સુંદર બનશે।